जेतपुर नगर पालिका का भेड़ प्लॉट इलाके में लापरवाही भरा रवैया। भेड़ प्लॉट इलाके में अंडरग्राउंड सीवर का गंदा पानी सड़क पर बहता है। पिछले 1 महीने से अंडरग्राउंड सीवर का गंदा पानी सड़क पर आ रहा है, जिससे आप परेशान हैं। नगर पालिका से कई बार शिकायत करने के बाद भी अभी तक कोई कार्रवाई नहीं हुई। स्थानीय लोगों में गुस्सा। सीवर का गंदा पानी सड़क पर आ रहा है, इससे सेहत पर असर पड़ रहा है। छोटे बच्चे बाहर नहीं जा सकते। पानी इतना बदबूदार है कि इससे बड़ी बीमारी हो सकती है। इसकी जिम्मेदारी कौन लेगा? स्थानीय लोगों की मांग है कि भेड़ प्लॉट में अंडरग्राउंड को जल्द से जल्द साफ किया जाए। તમારું નામ? રેણુકાબેન બોલ. રેણુકાબેન અજયભાઈ ભેડા. શું સમસ્યા છે? આ પાણીનું અમારે જો આ ગંધારું પાણી અમારા ઘર આગળ આવે. આ સુધરાઈવાળાને કેટલી વાર ફોન કરી કે હમણાં આવે કોઈ આવતું નથી. પાણી વહી જાય, શેરી ચોખ્ખી થઈ જાય ત્યારે આવે. જો ગટરવાળાને ફોન કર્યો તો ગટરવાળા લોકો કે હમણાં આવી આ પાણી વહી જાય પછી આવી હું કામનું. અત્યારે આવે તો ખબર પડે અત્યારે કે આવે તો પાણી ખબર પડે કેવું છે. ક્યાંથી પાણી નીકળે છે ક્યાંથી નહીં. અને આવે 3 વાગે આવશે સાફ કરવા, ત્યાંથી સાફ કરવા નથી હા. આવતા. આવશે અને આમાં પાણી છોકરાઓને કેવી રીતના બહાર કાઢવા? અને બહાર શેરી ધોવાઈને ચોખ્ખી થઈ જાય ત્યારે જો આવે. અને આ 2 કલાકથી આવી રીતના આમ છે અને આ મહિનોથી આવી રીતના આમ થાય છે તો કોઈને ધ્યાન તો દેવું પડે ને. ગટર કાઢી છે તો આ રીતના થાય. એકાત્રા પોઝિશન અમારે ઊભી હોય. અને એમ કે તો એમ કે હમણાં આવે છે, હમણાં કાલ આવે છે, સવારે હમણાં અમારા આવતા છોકરાઓને નથી. સ્કૂલ ચાલુ થાય તો અમારે એવું કેવી રીતના હાલવું? અમે કચરાવાળા બેન ય નથી આવતા. અમે કચરાવાળા લેવાય ન રોડ આવતા. ઊંચો કરી નાખ્યા છે ઈ લોકોએ. તો આ રોડે આપણે કરવું પડે. 2 કલાક પાણી દેવાની શું જરૂર છે? 8 વાગ્યાનું કલાકે પાણી પાણી આવ્યું છે, અત્યારે 10:30 થયા તોય એને બંધ નથી કર્યા. સુધરાઈ સભ્યને જાણ કરી? હા, બધાને કહી દીધું. સુધરાઈ સભ્ય શું કહે છે એના? એ લોકો કે હમણાં આવશે. હમણાં આવશે. આવશે, હમણાં આવે છે, આવે છે. અને એ આવે છે 3 વાગે, ત્યાં સુધી કોઈ આવતું છે. બપોર સૂતા હોય